આવો સાહેબ, સ્ટુડન્ટ બેંક ફર્સ્ટ બેંકમાં તમારું સ્વાગત છે. બેસો. હા, તો તમારું નામ શું? મારું નામ મંગેશ છે. તો હું તમારી શું સહાયતા કરી શકું? મને લોનની જરૂર છે. તમને કયા પ્રકારની લોનની જરૂર છે? અમારી બેંકમાં ઘણી બધી પ્રકારની લોન આપવામાં આવે છે. હાઉસિંગ લોન, એજ્યુકેશન લોન અને વ્હીકલ લોન અને કૃષિ લોન. તમને કયા પ્રકારની લોનની જરૂર છે? મને હાઉસિંગ લોનની જરૂર છે. હાઉસિંગ લોનની જરૂર છે. આ તમે ટેમ્પલેટ વાંચી લેજો. અને તમારે હાઉસિંગ લોનની જરૂર છે એ માટે તમારે એન્જિનિયર સાથે વાત કરીને કુલ ખર્ચ કેટલો થાય છે, ઘરનું સ્ટ્રક્ચર કેવું છે અને કઈ રીતે થશે તે બધું સેગમેન્ટ અમને આપવાનું રહેશે. હું સેગમેન્ટ લાવ્યો છું. આના પ્રમાણે ₹30 લાખ જેટલાની લોન જરૂર છે મને. 30 લાખ જેટલા રૂપિયાની લોન છે. તમે શાના આધારે લોન લેવા માગો છો? તમે શું કરો છો? હું ખેતી કરું છું. હું ખેડૂત છું. ખેતીના આધારે લોન લેવા માગું છું. ખેડૂત એટલે તમારે જમીનની 7/12ની નકલ લાવવી પડશે અને તમારું હાલનું જેટલું ઉત્પાદન થયું તેની પણ બિલ લાવવું પડશે. અને આમાં 7/12ની નકલ પણ છે. હા. આના સિવાય કંઈ વધારાની ડોક્યુમેન્ટની જરૂર પડશે? આના સિવાય તમારે લોનની અરજી કરવી પડશે. તેમાં બે પાસપોર્ટ સાઇઝના ફોટા જોઈશે અને રહેઠાણના પુરાવા માટે વીજળી બિલ, પાણીનું બિલ અને ઓળખના પુરાવા માટે આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ તમે આપી શકો છો. જે લોન મળશે તે કેટલા ટકા વ્યાજ દરે મળશે? તમને હાઉસિંગ લોન જોઈએ છે તે તમને 8-10% વ્યાજ દરે આપવામાં આવશે. જે હપ્તાની ચૂકવણી છે તે કઈ રીતે કરવામાં આવશે? હપ્તાની ચૂકવણી તમે લોન લેશો ત્યારબાદ તમારો પહેલો હપ્તો મહિનામાં એકવાર તમારે ભરવાનું રહેશે. તે હપ્તાની નિશ્ચિત રકમ તમને આપી દેવામાં આવશે, તેટલા તમારે ભરવાના રહેશે. અને લોન ખાતું ખોલવામાં આવશે તે રીતે તમને લોન આપવામાં આવશે. લોન તમને તમારું પાયો નખાઈ જશે ત્યારે પહેલી લોન આપવામાં આવશે અને બીજી વાર તેનો સ્લાબ ભરતી વખતે અને ત્રીજી વખત તેનો ધાબુ લાગતી વખતે 3 તબક્કામાં લોન આપવામાં આવશે અને તે લોન ખાતામાં જમા થશે. ત્યાંથી તમારે ઉપાડી લેવાની રહેશે. અને જો કોઈ સંજોગવશ મારા ઘરને કંઈ બનતા કંઈ થયું તો તેના માટે કંઈ સુવિધા મળશે? આના માટે પણ અમારી બેંક વીમા યોજનાઓ આપે છે અને તેમાં તમારે ઘરનો વીમો કઢાવવો પડશે. તેમાં જો સંજોગવશાત તમારા ઘરને કંઈ નુકસાન થતું હોય તો તેમાં તમે તે વીમો ઉપાડી શકો છો અને ઘરનું સમારકામ કરાવી શકો છો. અને ગ્રાહકો એવા પણ હોય છે જે લોનના હપ્તા ચૂકવતા નથી, તેને ટાળ્યા જ કરે છે. તે માટે અમે બેંક તરફથી પણ અમારી સુરક્ષા લઈએ છીએ. તેમાં DP નોટ લખાવે છે. તેમાં તમારે 2 ગેરેન્ટર લાવવાના રહેશે અને તે ગેરંટી લેશે કે તમારાથી લોન ન ચૂકવાય તો અમે લોન ચૂકવીશું. અને તેમાં લખેલું રહેશે કે એ લોન અમે આ રીતે ચૂકવી આપીશું. અને તે માટે તમારે ગેરેન્ટરના 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, તેમના ઓળખના પુરાવા, રહેઠાણના પુરાવા, આવકના પુરાવા તે આપવા પડશે તમારે અને પાસપોર્ટ સાઇઝના ફોટા અને તેમના સહી સિક્કા કરવામાં આવશે. તેથી તે અમે કોર્ટમાં પણ દાખલ કરી શકીએ છીએ. અને તમારા અને બેંક વચ્ચે કરાર કરવામાં આવશે. તેમાં લખેલું રહેશે કે તમે કેટલી લોન લીધેલ છે, કેટલા ટકાના વ્યાજ દરે લોન લીધેલ છે, તેની હપ્તા દ્વારા કેટલા રૂપિયા ચૂકવણી કરવાની છે તે તેમાં લખેલું રહેશે. તેમાં પણ સહી સિક્કા કરવામાં આવશે. અને અમારી બેંક ઘણી બધી યોજનાઓ આપે છે. વીમા યોજના, પેન્શન યોજના, ઘણા બધા નાના મોટા ખાતા ખોલવામાં આવે છે, નાની મોટી લોનો પણ આપવામાં આવે છે. તમને કંઈ જરૂર હોય તો પાછા તમે અહીં આવી શકો છો. અને આ તમારું લોનનું ફોર્મ છે તે તમે ભરીને ત્યાં જમા કરી દેશો કાઉન્ટર પર. થેન્ક યુ સર. આભાર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. આવો બેસો. હા સર. સ્ટુડન્ટ ફર્સ્ટ બેંકમાં આપનું સ્વાગત છે. હા સર. તમારું નામ? મારું નામ હર્ષ છે. મારું નામ પણ હર્ષ છે. નેક્સ્ટ ટુ મીટ યુ. ઓલસો સર. હું તમારી શું સહાયતા કરી શકું? સર મને લોનની જરૂરત છે. અમારી બેંકમાં ઘણા બધા પ્રકારની લોન આવે છે. તમને કઈ લોન જોઈએ છે? એજ્યુકેશન લોન છે, પછી હોમ લોન છે, ટર્મ લોન છે, કાર લોન છે, પર્સનલ લોન છે. તમને કઈ લોન જોઈએ છે? સર મને એજ્યુકેશન લોનની જરૂર છે. હાલો, એજ્યુકેશન લોનનું ટેમ્પલેટ છે, હા સર. વાંચી લેશો. હા. તમને અહીં ભણવા માંગો છો કે પછી વિદેશ જઈને? હું સર વિદેશ જઈને ભણવા માંગુ છું. એવું કેટલા વર્ષ માટે? 5. 5 વર્ષ માટે. હા. એટલે તમને 15 થી 20 લાખ સુધીના વચ્ચે લોનની જરૂરિયાત રહેશે. હા સર. કયા દેશમાં જવા માંગો છો? અમેરિકા, ઓસ્ટ્રેલિયા, રશિયા, કેનેડા? હું સર રશિયા ભણવા માંગુ છું. એવું
તમારે ડોક્યુમેન્ટ્સ આપવા પડશે. તમારા ઓળખના પુરાવા માટે તમારો આધાર કાર્ડ, તમારું પાન કાર્ડ અને તમારા રહેઠાણના પુરાવા માટે તમારું વીજળીનું બિલ, તમારું ઘરવેરો, પાણીનું બિલ અને ખાસ તો તમારા પાસપોર્ટ સાઇઝના 2 ફોટા. હા સર. અને તમે જે યુનિવર્સિટીમાં જવા માંગો છો ત્યાંના પણ પ્રૂફ જોઈશે કે તમે ત્યાંના સ્ટુડન્ટ છો. હા અને સર તે આ ડોક્યુમેન્ટ છે. યુનિવર્સિટીના ડોક્યુમેન્ટ્સ છે. હા સર. કાંઈ વાંધો નહીં. તમે કયા આધાર પર લોન લેવા માંગો છો? મારા પિતા ખેતી કરે છે તે આધાર પર. તમને લોન તમારી 10માની અને 12માની માર્કશીટ જોઈને આપવામાં આવશે. હા સર. અને તેનું વ્યાજ તો 7 થી 8% હોય છે. એજ્યુકેશન લોન છે એટલે અમારી બેંક વધારે વ્યાજ નથી લેતી. અને સર એમાં ચૂકવણીની શું પ્રક્રિયા આવશે? ચૂકવણીની પ્રક્રિયા હવે આપણે જે મહિનામાં તારીખ નક્કી કરીશું એ તારીખે તમારે આવીને હપ્તા ભરી જવાના રહેશે. અને સર જો એ કેશ મને રોકડિયા મળશે કે મારા અકાઉન્ટમાં જમા મળશે? લોન તમારા અકાઉન્ટમાં જમા થશે. તમારી યુનિવર્સિટીમાં પૈસા જમા થઈ જશે. અને સર તે કોઈ સંજોગો બદલ હું હપ્તા ના વસૂલી શક્યો તો મારા સાથે શું કરવામાં આવશે? તો તમારે તો સૌપ્રથમ વકીલ પાસેથી એક ઠરાવ કઢાવવો પડશે. તેમાં 2 ગેરંટરો જોઈશે, 2 ગેરંટરોની સિગ્નેચર, 2 સાક્ષીઓ પણ જોઈશે. જે ગેરંટર હશે તેઓ જો તમે પૈસા ના ભરો તો તે ગેરંટેડ આવીને પૈસા ભરી જશે. હજી તમારે કંઈ જાણવું? ના સર. અમારી બેંક એમ તો ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે, ઘણા બધા વીમાઓ આપે છે. તમને એની જાણકારી જોઈતી હોય તો અહીં બેંકમાં લગાવ્યા છે પોસ્ટર, વાંચી લેશો. હા સર. અને આ લો ડોક્યુમેન્ટ્સ, આ ફોર્મ છે, આ ભરી દેશો હા, સર. લોન માટેનું. એ બધું ફોર્મ ફિલઅપ કરીને ત્યાં એજન્ટ બેસ્યા છે તેમને આપી દેશો. હા. 1 મહિનાની અંદર તમારી લોન પાસ થઈ જશે. ઓકે સર. થેન્ક યુ સર. વેલકમ.